નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના જિલ્લા કલેક્ટર, ચેરમેન, મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરત જિલ્લાના 84 તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારના બેટમાં આશરે 1000 થી 1200 વીઘા જમીન સરકારી અને આશરે 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલ છે। ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી। આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો દબાણ જેવો વિસ્તાર હતો। ડુબાણ જેવો વિસ્તાર હતો। ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, જેના કારણે વરસાદી પાણી સરળતાથી નદી મારફતે દરિયામાં નિકાલ થતો હતો અને સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી। પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ મોજે ભાઠા તાલુકો 84 જિલ્લો સુરતના બ્લોક નંબર 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરવામાં આવી રહેલ છે અને તાપી નદીના કિનારે માટી પુરાણની કામગીરી પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી મોટા પાયે હાલ થઈ રહેલ છે। આ માટી પુરાણ વહીવટી તંત્રની મંજૂરી વિના તાપી નદી કિનારાની સરકારી જમીન ખોડી કરવામાં આવી રહ્યું છે। આપણે જણાવવાનું કે બ્લોક નંબર 608 અને 628 સહિતના બ્લોક નંબરોએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011-19 મુજબ હઝાર્ડ લાઇનમાં આવે છે અને CRZ વિસ્તારમાં આવે છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પરિપત્ર 2011-19 મુજબ કોઈ પણ જમીન CRZ વિસ્તારમાં આવતી હોય તો પ્રોજેક્ટ પ્રેપોનન્ટ દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી કાયમી બાંધકામ કરતા પહેલા CRZની પૂર્વ મંજૂરી લેવાની રહે છે, જે બ્લોક નંબર 608 અને 628માં થઈ રહેલ કામગીરી બાંધકામ અન્વયે પ્રોજેક્ટ પ્રેપોનન્ટ દ્વારા લેવામાં આવેલ નથી, જેથી સદર બાંધકામ પ્રોજેક્ટમાં CRZ નોટિફિકેશનની જોગવાઈઓનો ભંગ થઈ રહેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે। હેઝાર્ડ લાઇન શબ્દ ભારત સર્વેક્ષણ SOI દ્વારા પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ભરતી, મોજા, દરિયાની સપાટીમાં વધારો અને કિનારાના ફેરફારોને ધ્યાનમાં લઈને સીમાંકન કરાયેલ રેખાને સૂચવે છે। સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પાણીની સપાટીની વધઘટ, દરિયાઈ સપાટીમાં વધારો અને કિનારાના ફેરફારો, ધોવાણ અથવા વૃદ્ધિને કારણે જમીન વિસ્તાર પર પૂરની માત્રાને ધ્યાનમાં લઈને હેઝાર્ડ લાઇનનું સીમાંકન કરવામાં આવ્યું છે। આમ હેઝાર્ડ લાઇનમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પહેલા CRZ ક્લિયરન્સ લેવું ફરજિયાત છે, જે આ કિસ્સામાં લેવામાં આવેલું હોય એવું જણાઈ આવતું નથી, જેથી સ્પષ્ટપણે દરિયાઈ કાયદાઓનો ભંગ કરેલ છે। હાલમાં સરકાર દ્વારા બ્લોક નંબર 627 પૈકીની સાથે જે પાળા બનાવવામાં આવ્યા છે ત્યાંથી કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન ઉપર બનાવવામાં આવેલ હેઝાર્ડ લાઇનની અંદર દક્ષિણ દિશાના ભાગે અગાઉની કામગીરી કરવા માટે ખોદકામ પણ કરવામાં આવેલ છે। વધુમાં જણાવવાનું કે અતિવૃષ્ટિને કારણે ઉકાઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા 2006ના વર્ષમાં જ્યારે સુરત શહેરમાં પૂર આવેલ હતા અને ત્યારબાદ સુરત શહેરમાં પૂરની અસર હતી, એના કારણો જાણવા માટે જે સુધનાબેન ભટજીના અધ્યક્ષસ્થાને કમિટી બનેલી હતી, 2006ની સાલમાં આવેલ રેલમાં આ વિસ્તારમાં પાણી સમાવાને કારણે સુરત શહેરને ઓછું નુકસાન થયેલ હતું, જેથી આ કમિટીની ભલામણો મુજબ સદર વિસ્તાર સહિત દરિયાઈ અને કાંઠા વિસ્તારમાં કોઈ પણ બાંધકામ કે દબાણ કરવું યોગ્ય નથી। સયાજી સમાચાર, સુરત। માનનીય મુખ્યમંત્રી શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, સિંચાઈ અધિક્ષક શ્રી અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના ચેરમેન શ્રીને સુરત શહેરના લોકોના હિતમાં, ભાઠા ગામના ખેડૂતોના હિતમાં પત્ર લખીને વિનંતી કરી છે કે આજે વર્ષોથી સુરતની વચ્ચે તાપી નદી પસાર થાય છે અને તાપી નદીની અંદર લગભગ 1000 થી 1200 જેટલી બેટની જમીનો આવેલી છે અને એની બાજુમાં જ લગભગ 300 થી 350 વીઘા જેટલી ખાનગી સર્વે નંબરો આવેલા છે। ભવિષ્યમાં ગામના ખેડૂતો એ ડુબાણમાં ફરતી ખેતી કરતા હતા, ભાજી હોય, ચારો હોય અને ચરણ માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ જમીનો ધીરે ધીરે વેચવાના કારણે સરકાર પર દ્વારા પણ સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર વિભાગમાં સરકારી જમીન હોય એનો પાળો બનાવી દેવામાં આવ્યો, એની બાજુમાં જમીન સંપાદિત કરવામાં આવી અને જમીન સંપાદિત કરેલી હોય એ જગ્યાઓમાં સુરત શહેરના ઘણા રાજકીય માથાઓ, હીરાના મોટા વેપારીઓ અને જમીનના માફિયાઓ જે કોસ્ટલ રેગ્યુલેટર ઝોનનો જે સરેઆમ ભંગ કરીને કાયમી સ્ટ્રક્ચર બનાવીને રોડ હોય અને કોઈપણ નદીની અંદર કે આ જગ્યાઓની અંદર કોઈપણ જાતનું ખોદાણ કરવામાં ન આવે, ડ્રેજિંગ કરવામાં ન આવે,
પરંતુ તે છતાં પણ આ બેટની માટીઓનો ઉપયોગ કરીને આ ખાનગી જગ્યાઓમાં પૂરી દેવામાં આવી, રોડો બનાવી દેવામાં આવ્યા, કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી. આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને સુગનાબેન ભટ્ટનો જે કમિશનનો જે રિપોર્ટ છે કે 2000માં સુરત શહેરમાં જે પાણી રેલ આવી હતી ત્યારે જો આ જગ્યાએથી પાણી સીધું દરિયામાં નદીમાં દ્વારા દરિયામાં ન જટે તો સુરત શહેરની હાલત આના કરતાં પણ ખરાબ હોતે. પરંતુ જે પ્રકારનું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો આવનારા દિવસોમાં આ જ રીતે પૂર આવવાની શક્યતા આવે ત્યારે નદીની જે વહન ક્ષમતા છે લગભગ 4 થી 5 લાખ ક્યુસેસ પાણીની છે. વધારાનું પાણીનો નિકાલ કરવો હોય તો આ ખુલ્લી ડુબાણવાળી જગ્યામાંથી સીધું દરિયામાં નીકળી જાય. પરંતુ આ બાંધકામ થતાં કાયમી સ્ટ્રક્ચર જો ઊભા રહે તો આવનારા દિવસોમાં સુરત શહેરને પૂર આવવાની 100% શક્યતા રહેલી છે. આ અનુસંધાનમાં કલેક્ટરને વિનંતી કરી છે કે સ્થળ તપાસ થાય અને જે લોકોએ ખોટું કામ કર્યું હોય એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે. એ સુરત શહેરના હિતમાં મેં લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.